Hello my dear friends, how are you? Welcome to our beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So chapter number 3, એક પરિમાણીય ગતિ. એમાં આપણે કલન શાસ્ત્રનો ઉપયોગ કરી અને કેવી રીતના સંકલનનો વિકલનનો ઉપયોગ થાય છે તે આપણે જોયું. હવે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ સંકલન વિશે આપણે ડિટેલમાં સમજીશું, બરાબર. અને એના પછીનો આપણો ટોપિક રહેશે કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણ કેવી રીતના મેળવવાના. તો આજના લેક્ચરમાં આપણો ટોપિક રહેશે સંકલન વિશે ડિટેલમાં સમજીશું. ખૂબ જ અગત્યનો ટોપિક છે. વિકલન જેવી રીતના આપણે સમજ્યા એવી રીતના સંકલન પણ સમજીશું અને પછી આપણે ગતિના સમીકરણ સંકલન અને વિકલન એટલે કે કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને મેળવીશું. ઓકે, તો ચાલો તમે અને હું સાથે મળીને ખૂબ જ સરસ મજાનો આપણો આજનો લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ખૂબ જ એનર્જી સાથે આપણો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સંકલન જુઓ, વિકલન જો તમને આવડતું હશે તો સંકલન એકદમ ઇઝી ટોપિક છે. સંકલન મીન્સ વોટ, હું સાદી અને સરળ ભાષામાં તમને કહું છું. મેથેમેટિક્સમાંનું ડિટેલમાં એક્સપ્લેનેશન આવે છે પણ આપણે ફિઝિક્સમાંનો યુઝ થાય છે, તો સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજીએ. વિકલનના વ્યસ્તને સંકલન કહે છે. વિકલનના વ્યસ્તને શું કહેવાય? સંકલન. વિકલનના વ્યસ્તને શું કહેવાય? સંકલન. બરાબર. આ એનો સિમ્બોલ છે, જો મેં અહીંયા લખેલું છે. આ સંકલનનો સિમ્બોલ દેખાય છે, આ ફેણિયા નાગ જેવો આવી રીતના આમ કરીને આમ જે નાગનો સિમ્બોલ આવે ને આવી રીતના આમ જો આવી રીતના આમ ડ્રો થાય. યસ ધેટ્સ વે. સંકલન ડીએક્સ આખું સાથે જ આવે. આ સંકલન ડીએક્સ આ સિમ્બોલ છે. આ શું છે? તમારો સિમ્બોલ છે. વચ્ચે એફ ઓફ એક્સ એ કંઈ પણ હોઈ શકે. અહીંયા એક્સનો વર્ગ આવે, સાઇન એક્સ આવે. એફ ઓફ એક્સ એ વિધેય છે, એક્સનું વિધેય, બરાબર. તો એક્સનું ડીએક્સની સાપેક્ષે સંકલન. સાઇન એક્સ હોય તો સાઇન એક્સનું સંકલન વંચાય. કોસ એક્સ હોય તો કોસ એક્સનું સંકલન વંચાય. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ દેટ? અને શું વંચાય? એફ ઓફ એક્સનું એક્સની સાપેક્ષે સંકલન. ધારો કે અહીંયા આવું હતું સંકલનમાં એફ ઓફ ટી ઇન્ટુ ડીટી, તો એફ ઓફ ટીનું ટીની સાપેક્ષે સંકલન. સમજાય છે? એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય, તો એફ ઓફ વાયનું વાયની સાપેક્ષે સંકલન. બોલ, યાદ કર, આપણે આગળના લેક્ચરમાં જોયું ડી બાય ડીએક્સ, અને આપણે શું વાંચતા હતા? એક્સની સાપેક્ષે વિકલન. એક્સની સાપેક્ષે વિકલન ડી બાય ડીટી, ટીની સાપેક્ષે વિકલન ડી બાય ડીઝેડ, ઝેડની સાપેક્ષે વિકલન. ઓકે, તો એવી રીતના સંકલનનો સિમ્બોલ છે જો આ રહ્યો, અને આપણે કહીએ છીએ સંકલન, બરાબર. આવી રીતના લખેલું હોય તો એક્સની સાપેક્ષે સંકલન, અહીંયા ડીટી હોય તો ટીની સાપેક્ષે સંકલન, અહીંયા ડીવાય હોય વાયની સાપેક્ષે સંકલન. હવે સમજ, આ સંકલનનો સિમ્બોલ છે, આ વિકલનનો સિમ્બોલ છે, બંને એકબીજાના વ્યસ્ત છે. એટલે જો હું આ બંનેનો ગુણાકાર કરીશ તો વ્યસ્તનો ગુણાકાર 1 થાય. અરે 2 ઇન્ટુ 1/2 કરો, 2 એની વ્યસ્ત સંખ્યા 1 ના છેદમાં 2, બંનેનો ગુણાકાર કરો તો જવાબ 1 આવે કે નહીં? તો સેમ, જો આ આ વિકલન છે ડી બાય ડીએક્સ, જે આ તમને રેડ જેવી માર્કરમાં દેખાય છે, આ સંકલન છે. તો સંકલન અને વિકલન એનો ગુણાકાર કરો, બોલો આન્સર કેટલો આવે? 1 પ્લસ અહીંયા આપણે લખીએ છીએ આર્બિટરી કોન્સ્ટન્ટ સી. આ આર્બિટરી કોન્સ્ટન્ટ છે. આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કોઈ પણ કોન્સ્ટન્ટ સંખ્યા હશે વેર સી બિલોંગ્સ ટુ એની નંબર. ઓકે, તો યાદ રાખજો, એની ડેફિનેશન છે વેરી મોસ્ટ આઈએમપી. ફરી એકવાર જોઈ લઈએ, સંકલન કોને કહેવાય? સંકલન એટલે વિકલનનો વ્યસ્ત. સર, તો મને થોડી લાઇટ એવી થાય છે કે જે વિકલનમાં સવાલ હતા ને એ સંકલનમાં જવાબ, અને સંકલનના જે વિકલનના જવાબ હતા તે સંકલનમાં સવાલ આવશે. જો બહુ જબરજસ્ત ફિલિંગ્સ સાથે હું તમને સમજાવીશ. કન્સેપ્ટ એકવાર મગજમાં ઘુસાડી દેજો, ગોખતા નહીં. ગોખતો તો તમને પણ મજા નહીં આવે, મને પણ મજા નહીં આવે. ઓકે, કન્સેપ્ટ મગજમાં જબરજસ્ત ઉતારજો, બહુ મજા આવી જશે. કારણ કે જે સ્ટુડન્ટને જે ડર લાગે છે ને બેટા, એ સંકલન, વિકલન, ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ આ બધાનો ડર લાગે છે, એટલે ફિઝિક્સ થોડું ટફ બની જાય. બાકી ફિઝિક્સના એક્ઝામ્પલ તો તમે આરામથી ગોખી નાખશો, પણ ગોખવા સાથે જો તમે ફિલિંગ્સ સાથે સમજશો ગોખવા કરતાં તો બહુ જ મજા આવશે. આવો ચલો, જો એક સરસ મજાનું ઉદાહરણ આપું. બોલ, વિકલન તમને બધાને આવડે. ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ n પ્લસ 1, આનું મારે વિકલન કરવું છે. બોલ, વિકલનનો નિયમ શું થાય? વિકલનના નિયમમાં ઘાત આગળ, એક ઘાત ઓછી. બોલ, આમાંથી એક ઘાત ઓછી કરે એટલે એક્સની n ઘાત થાય કે નહીં? સમજ પડી? ફરી એકવાર, ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ n પ્લસ 1, મારે આનું વિકલન કરવું છે. શું થાય વિકલનનો નિયમ? વિકલનના નિયમમાં ઘાત આગળ, એક ઘાત ઓછી. ઓકે, નાવ હવે હું શું કરું છું સમજ. બંને બાજુ સંકલન લેતા, એટલે આ બાજુ પણ સંકલન ને આ બાજુ પણ સંકલન લે. અહીંયા એક્સનું વિધેય છે. બોલ, સંકલનનો સિમ્બોલ શું થાય? સંકલન ડીએક્સ. તો જો અહીંયા મેં લીધું આર્યુ, દેખાય છે? સંકલન ડીએક્સ આ બાજુ, સંકલન ડીએક્સ આ બાજુ, બંને બાજુ મેં શું કર્યું બેટા?
સંકલન કર્યું, સમજ પડી? બંને બાજુ મેં શું કર્યું બેટા? સંકલન કર્યું. બોલ અહીંયા ચેક કર, આ સંકલન આ વિકલન, બંનેનો જવાબ કેટલો આવશે? 1. જો અહીંયા મેં લખેલું છે તો બચ્યું કોણ તારી પાસે? x⁻n+1. તો અહીંયા બચ્યું x⁻n+1. બરાબર. આ n+1 અહીંયા ગુણાકારમાં હતું તો ગુણાકારમાંથી બરાબરની આ બાજુ લઈ ગયો ભાગાકારમાં. તો સર તમે આને લઈ ગયા તો આને કેમ ન લઈ જાય? અરે બેટા આ તો તારું વિધેય છે, વિધેયની અદલા બદલી ન કરી શકો સંકલન વિકલનમાં. આ અચળ પદ છે એટલે તમે એને ગુણાકારમાંથી ભાગાકારમાં ને ભાગાકારમાંથી ગુણાકારમાં લખી શકો. સર કેમ અચળ પદ? અરે બેટા n એટલે સંખ્યા છે. ધારો કે અહીંયા x ની 4 ઘાત હોતે, બરાબર, તો તારો જવાબ શું હોતે? 4x ની 3 ઘાત, તો 4 છેદમાં આવી જતે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? અચળ પદને તમે બરાબરની આ બાજુ અદલા બદલી કરી શકો સંકલનની નિશાની હોય ત્યારે, પણ સંકલનની નિશાની તમે દૂર કરો પછી તમે બદલા બદલી કરી શકો. જો અહીંયા મેં હજી સંકલન કર્યું નથી, સમજ. અહીંયા ફરી એકવાર સમજાવું. મેં શું કર્યું? પહેલાં આ સૂત્ર મને ખબર છે વિકલનનું, ઘાત આગળ એક ઘાત ઓછી, બંને બાજુ સંકલન લીધું. તો તું ડાબી બાજુ જોઈશ ને તો સંકલન અને વિકલન છે, જમણી બાજુ સંકલન છે નહીં. એટલે હું તને કહેવા શું માંગુ છું તે સમજ મારા બેટા. સંકલનમાં વિકલનમાં આ સવાલ છે તો સંકલનમાં તારો સવાલ આ બની જશે. જો આ સવાલ બની ગયો તારો, પણ આ અચળ પદ છે, અચળ પદને અહીંયા આવવા દે એટલે તારો સવાલકારી કેટલો બનશે બેટા? x⁻n. જો આ રહ્યો સંકલનમાં x ની n ઘાત ઇન્ટુ dx, આ તારો સવાલ બની ગયો. એનો જવાબ તારો શું આવશે? આ પદને નીચે જવા દે તો x⁻n+1/n+1. મારે તને આ જ સમજાવવું હતું. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? જો વિકલનમાં શું થતું હતું? n+1. તો તારે આનું વિકલન કરવું છે તો ઘાત આગળ એક ઘાત ઓછી. જ્યારે સંકલનમાં શું થાય બેટા? જો તારે x⁻n×dx આનું સંકલન કરવું છે તો જે ઘાત છે એમાં એક ઘાત ઉમેરો, જે ઘાત આવે એને છેદમાં મૂકો. યુ અન્ડરસ્ટેન્ડ? જો અહીંયા લખેલું છે, ધારો કે આયરો x ની 3 ઘાત સંકલન x ની 3 ઘાત ઇન્ટુ dx. એક વસ્તુ મગજમાં રાખજે, સંકલનનો નિયમનો ઉપયોગ કરીએ એટલે સંકલનની નિશાની નીકળી જાય. આ સંકલનના સૂત્રનો ઉપયોગ કરો એટલે ફરી પાછું સંકલન અહીંયા લખાય નહીં. જો અહીંયા x ની 3 ઘાત છે, બોલ અહીંયા n ની જગ્યા પર 3 મૂક તો શું થાય? સંકલન કરીએ એટલે 3 + 1 4 છેદમાં 3 + 1 4. તો તારો જવાબ આવશે x ની 4 ઘાતના છેદમાં 4 વત્તા c. c એટલે આપણે એને કહીએ છીએ આર્બિટરી કોન્સ્ટન્ટ. બોલ સમજ પડી કે નહીં પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાયું? ધારો કે અહીંયા હોતો x ની 5 ઘાત તો શું લખી શકે તું? x ની 5 તો અહીંયા 5 + 1 6, x ની 6 ના છેદમાં 6 વત્તા c. ધેટ્સ ઇટ. સમજમાં આવે છે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? જબરજસ્ત. ઓકે ચાલ. જો એક બીજો મેં નીચે એક્ઝામ્પલ લીધો છે, તને દેખાતો હશે. સંકલન 2x+3 × dx. તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બોલ 2 તો 2 ને એમનો એમ રાખો. એક્સમાં ફરી પાછો આ જ નિયમ લાગે મારા બેટા. સર 2 ને x ગુણાકારમાં છે, કંઈ કરવાનું? કંઈ જ નહીં કરવાનું. 2 ને એમણે એમ રહેવા દે ને બચ્ચા, કંઈ કરવાનું નહીં. એક્સનો નિયમ શું છે? એક્સની કેટલી ઘાત બેટા? તો x ની 1 ઘાત. બોલ x ની 1 ઘાત હોય તો સંકલન કરીએ તો શું થાય? x ની 1 + 1 2 છેદમાં 2 એટલે x²/2 વત્તા આ 3 છે તો 3 ને એમણમ રાખ. બોલ 3 ની બાજુમાં કંઈ નહીં તો 1 હોય કે નહીં? શું હોય? 1 હોય કે નહીં? તો જો મેં અહીંયા તને ક્યાંક લખીને બતાવ્યું હશે, ન બતાવ્યું હોય તો કંઈ વાંધો નહીં. જો આ વસ્તુ બેટા યાદ રાખજે તું, જ્યારે પણ આપણે આવું આપેલું હોય ને, આવું કેવું આપેલું હોય સર? જો આવું આપેલું, અહીંયા લખી દઉં. ચાલ, સંકલન dx. તો આનો આન્સર બેટા x થાય. આનો આન્સર કેટલો થાય? સંકલન dx x, સંકલન dv d, સંકલન dt d. સર કેમ આવું થાય સર? એનું કંઈક રીઝન હશે સર આવું થવાનું? બતાવજો, તને રીઝન પણ સમજાવું શું રીઝન હોય. બોલ dx ની બાજુમાં કંઈ નહીં તો 1 હોય કે નહીં? બોલ 1 ને તું શું લખી શકે? જે વિધેય હોય ને, વિધેય. ધારો કે dx, સંકલન dx છે તો 1 એટલે x ની 0 ઘાત લખી દે. 1 ને તું શું લખી શકે બેટા? 1 ને તું શું લખી શકે બેટા? x ની 0 ઘાત. કેટલી ઘાત લખી શકે? કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય કે નહીં? હવે સંકલન માટે આ નિયમ ઉપયોગ કરજો. કયો નિયમ? ધારો કે અહીંયા x ની 0 ઘાત છે, અહીંયા n ની જગ્યા પર 0 મૂક તો કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય કે નહીં બેટા? તો કોઈ પણની 0 ઘાત એટલે 1. નિયમનો ઉપયોગ કર તો 0 + 1 છેદમાં 0 + 1 એટલે x ની 1 ઘાતના છેદમાં 1. બોલ તારો આન્સર કેટલો આવશે બેટા? 1 આવશે. સોરી, x આવશે. કેટલો આવશે? x. એટલે કે 1 × dx એનું સંકલન થાય x. તો મોસ્ટ IMP કી પોઈન્ટ બેટા મગજમાં ઘુસાડી દે. તું શું ઘુસાડવાનું મગજમાં?
જ્યારે અહીંયા તને આવું પૂછેલું હોય સંકલન 1 ઇન્ટુ ડીએક્સ તો એક્સ, તો સર અહીંયા સંકલન 2 ઇન્ટુ ડીએક્સ હોય તો 2x, સંકલન 3 ઇન્ટુ ડીએક્સ હોય તો 3x, સંકલન 4 ઇન્ટુ ડીએક્સ હોય તો 4x, સંકલન a ઇન્ટુ ડીએક્સ હોય તો ax. સમજમાં આવે છે? પણ અહીંયા રહેલું પદ અચળ હોવું જોઈએ. અચળ એટલે એકલું, એને ચલ સાથે કોઈ રિલેશન હોવો જોઈએ નહીં. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ? યાદ કર, મેં તને કીધેલું અચળનું વિકલન 0 થશે, અચળનું વિકલન 0 થશે, પણ અચળનું સંકલન 0 થશે નહીં. નોંધ કરીને લખી લે. મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ 5 સ્ટારનો સિમ્બોલ કર. આમાં તકલીફ પડવી જોઈએ નહીં. ફરી પાછું એકવાર બોલું છું, અચળનું વિકલન 0 થશે, પરંતુ અચળનું સંકલન 0 થશે નહીં. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ. ફરી એકવાર બોલું છું, અચળનું વિકલન 0 થશે, પરંતુ અચળનું સંકલન 0 થશે નહીં. તો અહીંયા જોઈ શકે છે, જો આ 3 છે, 3 અચળ છે, અચળનું સંકલન 3નું 3x થાય છે. દેખાય છે? અહીંયા મેં તને સમજાવ્યું 1નું 1x, 2નું 2x. સર અહીંયા 1 ઇન્ટુ ડીટી હતે તો ટી થશે, 3 ઇન્ટુ ડીટી હોય તો 3t થાય, 4 ઇન્ટુ ડીટી હોય તો 4t થાય. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજાય છે હું શું કહેવા માંગુ છું તે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ડન? ઓકે ફાઇન. ચાલ ઓકે, ચાલ જો મેં અહીંયા યાદ રાખો કરીને લખેલું છે કે આ 4 સૂત્ર આપણે યાદ રાખવાના છે. ને કેવી રીતના યાદ રાખવાના હું તને સમજાવું. બોલ, તને સંકલન આવડે તો વિકલન આવડવું જોઈએ, વિકલન આવડે તો સંકલન આવડશે. યાદ કર, સાઇન એક્સનું વિકલન શું થતું હતું? સાઇન એક્સનું વિકલન શું થતું હતું? કોસ એક્સ. સાઇન એક્સનું વિકલન શું થતું હતું? કોસ એક્સ. બરાબર? તો ત્યાં જે કોસ એક્સ હતો ને એ તારો સવાલ, તારો જે કોસ એક્સ જવાબ હતો વિકલનમાં, તું યાદ કર. સર ફરી પાછું એકવાર બતાવો ને સર. જસ્ટ વેઇટ, હા બેટા, જસ્ટ અ મિનિટ. જો બતાવું હું તને, જસ્ટ અ મિનિટ. હા બેટા, ક્યાં ગયું? નીચે હશે. આ રહ્યું, જો દેખાય જ તને? કયું? સેકન્ડ નંબરનું ફોર્મ્યુલા, ફર્સ્ટ નંબરનું ફોર્મ્યુલા જો, ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. દેખાય છે? તો સાઇન એક્સનું વિકલન શું થાય છે? કોસ એક્સ થાય છે. એમાં બંને બાજુ તું સંકલન કરી નાખ, તો ડાબી બાજુ તારું સંકલન અને વિકલન કેન્સલ થઈ જશે. જો અહીં આમાં બંને બાજુ તું સંકલન કરી નાખ. બરાબર? તો અહીંયા સંકલન વિકલન કેન્સલ થઈ જશે, એટલે ખાલી સાઇન એક્સ બચશે, અને અહીંયા તારી પાસે સંકલનની સિમ્બોલ આવી જશે. તો સંકલન કોસ એક્સનું સંકલન શું થાય બેટા? સાઇન એક્સ થાય. હું તને એ જ સમજાવવા માંગુ છું. કોસ એક્સનું સંકલન શું થાય? સાઇન એક્સ. જો તું આમાં ચેક કર, આમાં પણ બંને બાજુ સેમ કર, બંને બાજુ સંકલનની નિશાની આપી દે. કેવી રીતના બંને બાજુ સંકલન? જો આવી રીતના સંકલન ડીએક્સ, અહીંયા સંકલન ડીએક્સ. તો અહીંયા સવાલ તારો કોણ બનશે? માઇનસ સાઇન એક્સ બનશે. પણ માઇનસની સાઇન પેલી બાજુ જવા દે, એટલે સાઇન એક્સનું સંકલન થશે માઇનસ કોસ એક્સ. સાઇન એક્સનું સંકલન થશે માઇનસ કોસ એક્સ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? અરે બેટા, આ માઇનસની સાઇન અહીંયા આપી દે. ચાલ ઓકે, બંને બાજુ સંકલન કર. બંને બાજુ શું કરે છે તું? સંકલન. બોલ, અહીંયા સંકલન અને વિકલન કેન્સલ થઈ જશે, એટલે ખાલી માઇનસ કોસ એક્સ બચશે. અરે માઇનસની અહીંયા આવે એટલે માઇનસ કોસ એક્સ બચે કે નહીં? બરાબર? અને તારો સવાલ કોણ બની ગયો? સાઇન એક્સ. ઇન શોર્ટ આટલું યાદ રાખ, વિકલનમાં જે જવાબ છે એ સંકલનમાં તારી પાસે સવાલ બનીને ઊભા હશે. સંકલનમાં આ બધા સવાલ છે, આ સવાલ, આ સવાલ, આ સવાલ, આ સવાલ. ઓકે, તને એમ પૂછે કે ઈ રેસ ટુ એ એક્સનું સંકલન શું થાય? તો આ એ ને છેદમાં જવા દે. બરાબર? તો ઈ રેસ ટુ એ એક્સનું સંકલન થશે ઈ રેસ ટુ એ એક્સના છેદમાં એ. જો મેં અહીંયા લખેલું છે, બતાવું હું તને. ઈ રેસ ટુ એ એક્સનું સંકલન શું થાય બેટા? આ રહ્યું. જો 4 સૂત્ર મેં લખેલા છે, યાદ કર. સાઇન એક્સનું સંકલન માઇનસ કોસ એક્સ, કોસ એક્સનું સંકલન સાઇન એક્સ, ઈ રેસ ટુ એ એક્સનું સંકલન ઈ રેસ ટુ એ એક્સ અપોન એ, અને આ મોસ્ટ આઈએમપી 1 અપોન એક્સનું સંકલન લોગ માનાંકમાં એક્સ થાય. પેલામાં યાદ રાખજે, લોગ એક્સનું વિકલન 1 અપોન એક્સ, 1 અપોન એક્સનું સંકલન લોગ એક્સ. વેરી વેરી મોસ્ટ આઈએમપી યાદ રાખજે. લોગ એક્સનું વિકલન એટલે તમને એમ પૂછે ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ, તો તારો આન્સર આવશે 1 અપોન એક્સ. અને 1 અપોન એક્સનું સંકલન, તો તારો આન્સર આવશે લોગ એક્સ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ ફોર્મ્યુલા, આ કન્સેપ્ટ વેરી વેરી મોસ્ટ આઈએમપી. ઇન શોર્ટ, જો તને આ મેથડ બેટા સમજમાં પડી ગઈ ને, તને જો સંકલન આવડતું હશે, વિકલન આવડતું હશે, બંને બાજુ સંકલન કરો, તને સૂત્ર બનાવતા આવડી જશે. સૂત્ર ગોખવાની કોઈ જરૂર નથી. સૂત્ર કેવી રીતના બનાવાય એ મેં તને સમજાવ્યું. ઓકે, ને આ ડેફિનેશન પરથી તને ડાયરેક્ટ યાદ રહી જશે બેટા. શું છે ડેફિનેશન આપણી? સંકલનની ડેફિનેશન શું છે? કે વિકલનના વ્યસ્તને સંકલન કહે છે. કેવી રીતના ફાઇન્ડ થાય તો મેં તને અહીંયા સમજાવ્યું.
આ સૂત્રનો ઉપયોગ કરીને જે પણ સૂત્ર આપેલું છે, વિકલનનું સૂત્ર જો તને આવડતું હશે, બંને બાજુ કરો સંકલન, એક બાજુ સંકલન અને વિકલન કેન્સલ થઈ જશે, એક બાજુ તારી રકમ બની જશે, અચળ પદ હોય એને તું બરાબરની ડાબી બાજુ જમણી બાજુ ટ્રાન્સફર કરી શકે છે, જે ચલ પદ છે તારું સૂત્રમાં કન્વર્ટ થઈ જશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ઓકે, ડન. વેરી 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 મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે, આ ધ્યાન રાખજો. ઓકે સર, આપણે આવું જોયેલું, જો મેં નોંધ લખેલી છે, તમને બધાને ખબર છે કે વેગ બરાબર dx બાય dt લખાય અથવા ઝડપ બરાબર dx બાય dt લખાય, તાક્ષણિક વેગ અથવા તાક્ષણિક ઝડપ. ઓકે, બોલા ડીટીને બરાબર નહીં આ બાજુ જવા દે, તો dx બરાબર v dt. એક વસ્તુ બેટા સમજમાં રાખજે કે સંકલન dx આવી રીતના જ લખાય, સંકલનને આવી રીતના ન લખી શકો કે સંકલન 1/dx, દેટ ઇઝ નોટ પોસિબલ. સંકલન dx આ સિમ્બોલ સાથે જ હોવો જોઈએ. સંકલન અને 1/dx હોય તો એ પોસિબલ છે નહીં. આ જ આખો સંકલનનો સિમ્બોલ છે. સંકલન જો અહીંયા લખેલું છે આવી રીતના, સંકલન dx, સંકલન dt, સંકલન dy, સંકલન dz, એને તમે આવી રીતના જ લખી શકો. આ સિમ્બોલ હોય અને 1/dx હોય તો નોટ પોસિબલ, ત્યાં સંકલન પોસિબલ છે નહીં. ગમે તેમ કરીને એને બરાબરની ડાબી બાજુ અથવા જમણી બાજુ ટ્રાન્સફર કરવું પડે. તો જો અહીંયા v બરાબર dx/dt બરાબર, તો dx ને કરતા બનાવો તો dt આ બાજુ ચાલ્યું જશે, એટલે dx બરાબર v dt. બંને બાજુ સંકલન કરી નાખો, જો આ બાજુ પણ સંકલન કર્યું, આ બાજુ પણ સંકલન કર્યું. અહીંયા ઓલરેડી dt હતું, અહીંયા ઓલરેડી dx હતું, એટલે મને ખાલી કયો સિમ્બોલ ઘટતો હતો? આ સિમ્બોલ ઘટતો હતો, તો બંને બાજુ સંકલન કરી નાખ્યું. બોલ, dx નું સંકલન શું થાય બેટા? અહીંયા જ સમજાવ્યું મારો દોસ્ત, અહીંયા જ સમજાવ્યું. dx નું સંકલન x થાય અને આ v dt ને એમનેમ રહેવા દો. આ વેગ છે ને બેટા, વેગ તમને સમયના સ્વરૂપમાં આપેલું હશે. તમને એવું કીધું હશે વેગ આપી દીધો છે, અંતર અથવા સ્થાનાંતર શોધો, તો વેરી વેરી મોસ્ટ આઈએમપી તમારે અહીંયા સંકલન કરવું પડશે. નોંધ કરીને લખો. બોલો, મેં તમને આગળ સમજાવ્યું હતું, યાદ હોય તો કંઈક યાદ આવે છે મારો બેટું? શું યાદ આવે છે તમને લોકોને? મેં તમને અહીંયા એક ગ્રાફ સમજાવેલો, યાદ હોય તો જો હીરો ગ્રાફ દેખાય છે. અંતર પરથી વેગ અને ઝડપ, અને વેગ અને ઝડપ પરથી પ્રવેગ શોધવું હોય તો વિકલન કરો. એરો દેખાય છે. અંતર આપેલું હોય, અંતર પરથી વેગ અને ઝડપ શોધવું હોય, અથવા વેગ અને ઝડપ આપેલી હોય, એના પરથી પ્રવેગ શોધવું હોય તો શું કરવાનું બેટા? વિકલન. શું કરવાનું? વિકલન. પણ એના કરતાં ઊંધું મારો બેટું, એના કરતાં ઊંધું. સર શું ઊંધું? ધારો કે તને વેગ આપેલો છે અને તને એમ કીધું છે કે સ્થાનાંતર શોધો, તો શું કરવું પડશે બેટા? સંકલન. આ કન્સેપ્ટ યાદ રાખજે, અને આવી રીતના લખાય, x બરાબર સંકલન v ઇન્ટુ dt. જે પણ તને વેગ ટીના સ્વરૂપમાં આપેલો છે તે અહીંયા મૂકી દે, એનું સંકલન કરી દે, તને કોણ મળી જશે? સ્થાનાંતર મળી જશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર કે નહીં? એના કરતાં આગળ વધીએ તો જો ચેક કર. ધારો કે તને પ્રવેગ આપેલું છે, શું આપેલું છે? પ્રવેગ, અને કીધું છે વેગ શોધ, તો પણ સેમ થિંગ. તો અહીંયા વેગ બરાબર સંકલન a ઇન્ટુ dt થશે. અરે બેટા સમજ ને, a બરાબર dv/dt બરાબર, તો dv બરાબર a ઇન્ટુ dt થઈ જશે. જાતે ટ્રાય કરજે, તને આવડી જ જશે 101%. બંને બાજુ સંકલન કર તો dv નું સંકલન v થશે બરાબર, સંકલન a ઇન્ટુ dt. તો આ કન્સેપ્ટ બેટા મગજમાં રાખજે. જો તું સ્થાનાંતરથી વેગ અને વેગથી પ્રવેગ તરફ જાતો વિકલન કરવાનું, અને જો ઊંધો આવ પ્રવેગથી વેગ અને વેગથી સ્થાનાંતર તરફ આવતો તારે શું કરવું પડશે બેટા? સંકલન કરવું પડશે. વેરી 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 મોસ્ટ આઈએમપી પોઈન્ટ ધ્યાન રાખજે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે છે હું શું કહેવા માંગુ છું તે? 100% શ્યોર? ઓકે, સમજ પડતી હોય તો કોન્ફિડન્સથી બોલતા રહેવાનું મનમાં, યસ સર, યસ સર, યસ સર. કોન્ફિડન્સ વધતો રહેશે. ન સમજ પડે તો મને પૂછી લેજો ફરી એકવાર. ઓકે, નાઉ સી હિયર. બોલ, આપણે આવું જોયેલું, તમને યાદ છે કે v બરાબર dx/dt. એમાં તને યાદ હોય તો x અક્ષ પર આને y અક્ષ પર લેવાનું, આને x અક્ષ પર લેવાનું બરાબર. કોની સાપેક્ષે બદલાય? તો સમયની સાપેક્ષે. તો x અક્ષ પર સમય આવે, આ અંતર છે તો અંતર y અક્ષ પર આવે. બોલ, આ ઢાળ દર્શાવતું યાદ આવ્યું? કઈ યાદ આવ્યું? યાદ આવ્યું? આપણે વિકલનમાં જોયેલું કે x વર્સિસ t નો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો ઢાળનું મૂલ્ય ઝડપ મળે છે અથવા વેગ મળે છે. યાદ આવ્યું? યાદ આવ્યું? સંકલનમાં એના કરતાં ઊંધું. વેરી વેરી મોસ્ટ આઈએમપી સ્ટારનો થપ્પો ત્યાં તું લગાવી દે કે જો આ ટાઈપનો કોઈ પણ આપણે સિમ્બોલમાં કન્વર્ટ કરીએ તો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરવામાં આવે.
બોલ સમયની સાપેક્ષે ઝડપમાં ફેરફાર થાય એટલે સમય એક્સ અક્ષ પર આવે, ઝડપ વાય અક્ષ પર આવે, આનો તું ગ્રાફ ડ્રો કરવામાં આવે ને સંકલનનો સિમ્બોલ દેખાય તો આનાથી ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતર અથવા અંતર દર્શાવે. વેરી 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 મોસ્ટ આઈએમપી. જો મેં અહીંયા લખેલું છે કે વી ઇન્ટુ ડીટી એટલે કે વી વર્સિસ ટીના ગ્રાફમાં ક્ષેત્રફળ સ્થાનાંતર દર્શાવે છે. એટલે તમે જો આનું ક્ષેત્રફળ શોધશો તો એ શું દર્શાવે બેટા? સ્થાનાંતર દર્શાવે. અને એ વર્સિસ ટીના ગ્રાફમાં એટલે કે અહીંયા પ્રવેગ છે ને અહીંયા સમય છે એનો ગ્રાફ આપેલો છે, એના ગ્રાફમાં જે એરિયા છે એ એરિયા ક્ષેત્રફળ છે એ શું દર્શાવે? તો વેગ દર્શાવે મારા બેટા. શું દર્શાવે? વેગ. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ. આ બે કી પોઈન્ટ બેટા યાદ રાખજો. એક્સને શું લખાય? એક્સ બરાબર લખાય સંકલન વી ઇન્ટુ ડીટી અને વેગને શું લખાય? તો વેગ બરાબર સંકલન એ ઇન્ટુ ડીટી. કેવી રીતના લખાય એ મેં તમને સમજાવ્યું, ગોખવાની કોઈ જરૂર નથી. આમાં બે કી પોઈન્ટ યાદ રાખવાના છે બેટા. એક તો v બરાબર dx બાય dt થાય અને પ્રવેગ a બરાબર dv બાય dt થાય. બરાબર? તો આના પરથી તમે બરાબરની આ બાજુ આને લઈ જશો એટલે સંબંધ કોની વચ્ચે મળશે તમને? અંતર, વેગ અને સમય અથવા સ્થાનાંતર, વેગ અને સમય. એમાં જો તમે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ ડ્રો કરો છો, સમજો બેટા, વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં બે કન્સેપ્ટ કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ પ્રવેગ મળે પરંતુ ક્ષેત્રફળ સ્થાનાંતર મળશે. સર સમજાવો શું કહેવા માંગો છો તે? વેઇટ. જો અહીંયા આ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ, આ રેખા છે ને આને ઢાળ કહેવાય. જરૂરી નથી કે આ સીધી રેખા જ આવે, અહીંયાથી આમ પણ આવી શકે, અહીંયાથી આમ પણ આવી શકે, કંઈ પણ આવી શકે. આને કહેવાય ઢાળ. આ ઢાળ શું દર્શાવે? જ્યારે તારે બેટા ઢાળ શોધવું હોય ને, ઢાળ શોધવા માટે તારે કેવી રીતના આને ઢાળ ક્યાંથી મળે તને? તો ઢાળ તને આ કન્સેપ્ટ પરથી મળશે. એ બરાબર ડીવી અપોન ડીટી એટલે કે વી વર્સિસ ટીનો ગ્રાફ ડ્રો કરવાનો. તો વી વર્સિસ ટીનો તે ગ્રાફ ડ્રો કર્યો તો આ રેખા તને ઢાળ દર્શાવે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ રેખા તને શું દર્શાવે? ઢાળ. પરંતુ જો વી વર્સિસ ટીનો ગ્રાફ છે એમાં ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ તને શું દર્શાવે બેટા? સ્થાનાંતર દર્શાવે. આ કન્સેપ્ટ યાદ રાખજે બેટા. વેરી વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ. ઢાળ અને ક્ષેત્રફળને મિક્સ નહીં કરતા. બરાબર? ઢાળ ક્યારે મળે એ પણ હું તને સમજાવી દઉં. જો ધારો કે તું સ્થાનાંતરથી વેગ અને વેગથી પ્રવેગ તરફ જાય છે તો વિકલન કરે છે, તો વિકલન એ સ્લોપ રિપ્રેઝેન્ટ કરે. જ્યારે પ્રવેગથી વેગ અને વેગથી સ્થાનાંતર આવે તો સંકલન કરે છે, તો સંકલન એ શું રિપ્રેઝેન્ટ કરશે બેટા? એરિયાનું ક્ષેત્રફળ રિપ્રેઝેન્ટ કરશે. ગ્રાફમાં હું તમને ડિટેલમાં એક્સપ્લેનેશન આપીને ફરી પાછું ત્યાં આપણે આ કન્સેપ્ટ ગ્રાફિકલ કન્સેપ્ટમાં સમજશું, પણ અત્યારે યાદ રાખો વેરી 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 મોસ્ટ આઈએમપી. બોલ, સમજ પડી કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100%? ઓકે, ડન. ઓકે, તો ચલ ફરી પાછો એકવાર આવી જા. આ વિકલન છે, વિકલન અને સંકલન મિક્સ ન થાય તે ધ્યાન રાખજે. બોલ, એફ ઓફ એક્સ વર્સિસ એક્સ. આમાં મેં તને સમજાવેલું સરસ મજાનો કોન્સેપ્ટ કે dx બાય dt ને વેગ કહેવાય, dv બાય dt ને પ્રવેગ કહેવાય. જો x વર્સિસ t ઉપરને અને નીચેનો x વર્સિસ t નો ગ્રાફ ડ્રો કરે તો વેગ મળે અને v વર્સિસ t નો ગ્રાફ ડ્રો કરે તો કોણ મળે? પ્રવેગ. અંતરથી વેગ તરફ અને વેગથી પ્રવેગ તરફ જાય તો વિકલન કરવાનું. અને એક્ઝેક્ટ એના કરતાં રિવર્સ જે હમણાં આપણે જોયું બેટા સંકલનમાં. શું જોયું સંકલનમાં આપણે? જો તને દેખાતું હશે બરાબર કે સંકલનમાં શું આવે છે બેટા? કે ધારો કે તું સ્થાનાંતરથી વેગ તરફ, જો આ રહ્યું દેખાય છે અહીંયા ધ્યાન આપ. અહીંયા સ્થાનાંતરથી વેગ અને વેગથી પ્રવેગ તરફ જાય તો વિકલન અને રિવર્સ આવે તો શું કરવાનું બેટા? સંકલન. સંકલનનો કોન્સેપ્ટ મેં આખો તને અહીંયા સમજાવ્યો કેવી રીતના સંકલન થાય છે તે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ બે કોન્સેપ્ટ કી પોઈન્ટ છે, યાદ રાખજો. વી વર્સિસ ટીના ગ્રાફમાં ક્ષેત્રફળ સ્થાનાંતર અને એ વર્સિસ ટીના ગ્રાફમાં ક્ષેત્રફળ શું દર્શાવે છે બેટા? વેગ દર્શાવે છે. જ્યારે અહીંયા છે એ સ્લોપનો કોન્સેપ્ટ છે. જો તું વી વર્સિસ ટી અથવા એક્સ વર્સિસ ટીનો ગ્રાફ ડ્રો કરે છે તો એમાં સ્લોપ એટલે કે ઢાળનું મૂલ્ય વેગ મળે છે અને વી વર્સિસ ટીનો ગ્રાફ ડ્રો કરે છે તો એમાં ઢાળનું મૂલ્ય શું મળે છે બેટા? પ્રવેગ મળે છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પ્રવેગને બીજી કઈ રીતના લખાય? તો અહીંયા લખેલું છે એ બરાબર વી ડીવી અપોન ડીએક્સને રીતના પ્રવેગથી લખાય. બરાબર? મેક્સિમમ વિકલન અને સંકલન ઉપર ફોકસ કરી આની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો બેટા, કારણ કે આના પછીના લેક્ચરમાં આપણે કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણો મેળવવાના છે, જે ખૂબ જ ઉપયોગી છે, જબરજસ્ત છે, મજા આવે એવો ટોપિક છે. ઓકે, તો ફરી એકવાર, ધીસ વન ઇઝ અવર વિકલન,
એન્ડ ધીસ વન ઇઝ અવર સંકલન. વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ. ફોર્મ્યુલા કેવી રીતના યાદ રાખવાના બધું મેં તમને સમજાવ્યું. તો પણ કંઈ તકલીફ પડે તો ડાયરેક્ટલી તમે મને પૂછી શકો છો. થેન્ક યુ. આઈ હોપ તમને આ વિડીયો લેક્ચર સરસ લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ એન્ડ શેર. થેન્ક યુ સો મચ. મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને ગતિના સમીકરણ મેળવો. થેન્ક યુ.